આમ આદમી પાર્ટીએ ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ડ્રગ્સના દૂષણને રોકવા સદંતર નિષ્ફળ રહેલા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવાની માંગ કરી છે। મુખ્યમંત્રીને મામલે આવેદનપત્ર આપી આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે। આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેકવાર વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો। ગૃહમંત્રી હર્ષ સંઘવીને સવાલો કર્યા હતા। એમાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ કરતા કહ્યું કે અદાણી મુદ્રા પોર્ટ પર વર્ષ 2021માં પકડાયેલા 20,000 કરોડના ડ્રગ્સનો શું નાશ કરવામાં આવ્યો તો ક્યાં અને કોની સામે નાશ કરવામાં આવ્યો તો તેનો કોઈ જવાબ। આજ રોજ અમે અમદાવાદ શહેર સમિતિ તરફથી શહેરના બંને પ્રમુખ અને અમારી ટીમ સાથે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આવેદનપત્ર પાછળનો પર્પઝ એ છે કે ગુજરાતની અંદર દિવસે દિવસે ડ્રગ્સ માફિયા વધી રહ્યા છે। દરરોજ ડ્રગ્સ ક્યાંક ને ક્યાંક પકડાય છે, ડ્રગ્સ બનાવતી કંપનીઓ પકડાય છે અને આ ડ્રગ્સના લીધે ગુજરાતના યુવાધન આજે દિશાહીન થઈ રહ્યા છે। તો આ ડ્રગ્સ જે પકડાય છે 2021ની અંદર પણ 20,000 કરોડનું જે ડ્રગ્સ પકડાયું હતું એ ડ્રગ્સનું સરકારના કહેવા પ્રમાણે એનો નાશ કરવામાં આવ્યો હતો, પણ ક્યાં નાશ કરવામાં આવ્યો, કોની સામે એને નાશ કરવામાં આવ્યો એવા કોઈ પ્રૂફ છે નહીં। ઘણી બધી વાર અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, ઉમેશભાઈ મકવાણાએ પણ આ ડ્રગ્સ બનાવતી કંપનીઓના વિડીયો બનાવી અને સરકારશ્રીને સોંપ્યા છે, છતાં એની ઉપર કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। દારૂ બનાવતી કંપનીઓના વિડીયો 35 વિડીયો એનો ગુજરાતના પોલીસ વડાને સોંપવામાં આવ્યા છે, છતાં પણ એના પર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। અને જો સરકારને, પોલીસને જો આ વસ્તુ ખબર છે તો એમના ઘર ઉપર બુલડોઝર ચલાવવું જોઈએ, એમનો વરઘોડો કાઢવો જોઈએ અને નાના મોટા જે બિચારા લોકો ક્યાંક 100% એમની ઉપર પણ પગલાં લેવા જોઈએ, પણ એના કરતાં આ વધારે મોટા માફિયા છે। તો એ માટે થઈને આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અહીંયા આપવા આવ્યા છીએ। જવાબ સરકાર પાસે હતો નહીં। આ સિવાય પણ છેલ્લા 3 વર્ષમાં ગુજરાતના બંદરો પરથી 7,350 કરોડ ડ્રગ્સ પકડાયાના આરોપ ઉમેશ મકવાણાએ લગાવ્યા છે। ત્યારે બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ભરૂચ GIDCમાં ડ્રગ્સના કારોબારને રોકવા માટે અરજી કરીને પોલીસ વડાના 35 જેટલા વિડીયો પણ તેમણે જાહેર કર્યા, જેમાં દારૂના વેપારીઓ પાસે હપ્તો લેવા જતા હોય પોલીસ વડા તેવા આરોપ તેમણે કર્યા હતા। ત્યારે આ મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતભરમાં વિરોધ નોંધાવવામાં આવ્યો અને આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પદભ્રષ્ટ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી। ત્યારે આના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અને આજે આમ આદમી પાર્ટીએ ગુજરાતભરમાં દેખાવ કર્યો છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।